હા મમ્મી, મમ્મી હું પહોંચી ગઈ છું. હા, સમયસર જમી લઈશ અને ઉનાળો છે એટલે બહુ બહાર પણ નહીં નીકળું. મને ખબર છે. તમે ચિંતા ના કરશો અને આરામ કરો. ઠીક છે, બાય. જોયું ને દર્શક મિત્રો, તમારી મમ્મી હજી પણ તમારી આવી જ કેર કરે છે ને? કે પછી એઝ અ મમ્મી તમારા મોટા થઈ ગયેલા દીકરાઓની તમે આવી જ કેર કરો છો? આપણે ગમે તેટલા મોટા થઈ જઈએ પણ આપણી મમ્મી માટે તો આપણે એવા જ લાડલા રહેવાના છીએ. એકદમ સાચી વાત કહી યુક્તિ. માની જો વાત કરીએ ને તો માં એટલે એક એવું ઘર કે જ્યાં થાક પણ આરામ લઈ જાય. હા દીપિકા, માં એટલે એવી સુગંધ જે રસોડાથી આખા જીવનમાં ફેલાઈ જાય. એ માં જે દરરોજ નવી વાનગીઓ બનાવે પણ લાગણીઓ તો એક સરખી જ પીરસે. એ માં જે પોતે ભૂખી રહીને આપણું ટિફિન ભરવાનું ના ભૂલે. અને આ રસોડે આજે એ જ મમતા, એ જ સ્વાદ અને એ જ લાગણીઓ પીરસાવાની છે. તો ચાલો શરૂ કરી દઈએ મધર્સ ડે સ્પેશિયલ એપિસોડ, એટલે કે મમતા ભર્યો દિવસ. ઓહો, રસોઈયો. એ તો સાચી વાત છે. મારા ડેટાબેઝમાં પણ માના હાથનો સ્વાદનો કોઈ વિકલ્પ નથી મળતો. એ તો કોઈ કાળે નહીં મળે રસોઈયો તને. સાચી વાત છે. તો હું શું કહું છું રસોઈયો, મધર્સ ડે તો આવતીકાલે છે પણ આપણે સેલિબ્રેશન આજે કરીએ છીએ. તો મા દીકરીની એવી જ એક જોડીને બોલાવી લઈએ. હા હા, બોલાવો. તો ચાલો બોલાવી લઈએ મા દીકરીની જોડીને. ફાલ્ગુનીબેન અને એમનો પરિવાર, તમારું ખૂબ ખૂબ સ્વાગત. પ્લીઝ વેલકમ. કેમ છો ફાલ્ગુનીબેન? બસ મજા. આજે તમારી સાથે કોણ કોણ આવ્યું છે? આ છે મારા મધર અને આ છે મારા હસબન્ડ. કેમ છો? બસ મજામાં. તો મા દીકરીની જોડી આજે આ રસોડે આવી છે, તો મારે સૌથી પહેલા તો એ પૂછવું છે કે મેડમ, તમારે તમારી દીકરી માટે કંઈક કહેવું હોય અને તમારે તમારા મમ્મી માટે કંઈક કહેવું હોય તો શું કહેશો? મેડમ પહેલા તમે. મારી દીકરી માટે હું શું કહું કે બધી રીતે હોશિયાર છે, પણ એને થોડી જે તકલીફ હોય એ બધું એ જોઈને મને થાય તકલીફ. એ બધી રીતે હોશિયાર છે એટલે મને તો વધારે મારી દીકરીનો ખરું એમ. એકદમ સાચી વાત છે યુક્તિ. આમ જોવા જઈએ ને તો દીકરી એકદમ નાની હોય, 5 વર્ષની હોય કે 50 વર્ષની થાય ને, હા, પણ માં માટે તો એ હંમેશા નાની જ રહે. નાની જ રહે. યસ. એટલે જ તો એમને શબ્દો પણ નથી મળતા ને, એ એમની હા, ભાવનાઓ વ્યક્ત કઈ રીતે નથી વ્યક્ત કરી શકતા. બિલકુલ સાચી વાત છે ફાલ્ગુનીબેન. સૌથી પહેલી શિક્ષક પણ માં અને સૌથી પહેલી રોલ મોડલ પણ મમ્મી જ. હા, બરાબર. તો ફાલ્ગુનીબેન, તમે કેટલા વખતથી રસોઈ શો જુઓ છો ને તમને રસોઈનો કેટલો શોખ છે? મને રસોઈનો બહુ જ શોખ છે. જ્યારથી હું સમજતી થઈને રસોઈ બનાવતા શીખી છે ત્યારથી મેં અવનવી વાનગી બનાવવાનું ચાલુ કર્યું હતું અને રસોઈ શો તો મને બહુ જ ગમે. હું રસોઈ શો કાયમ જોતી હોઉં છું. બપોરે ફ્રી થઈને મારો ટાઈમ જ એમાં જાય છે અને એ જોઈને જ હું અવનવી વાનગીઓ ઘરે બનાવું છું. તો તમારા બંનેમાંથી શેફ પાસે રેસીપી શીખવા કોણ જશે? ઓબ્વિયસલી હું જ જઈશ ને. મમ્મી અત્યાર સુધી આપણને સારું સારું ભોજન બનાવીને જમાડ્યા છે, તો હવે આપણો વારો છે કે આપણે એમને જમાડીએ. યસ. તો આજે મેડમ તમને આરામ છે અને ફાલ્ગુનીબેન તમારા માટે કંઈક મસ્ત નવું બનાવશે શેફ દીપિકા સાથે. તો શેફ, કઈ કઈ વાનગીઓ છે આજે? આપણે સૌથી પહેલા બનાવવાના છે બધાના ઓલ ટાઈમ ફેવરિટ એવા બટેકા વડા અને આંબલીની ચટણી. ત્યાર પછી માની જેમ કમ્ફર્ટ આપતું ફૂડ એટલે કે રજવાડી ખીચડી બનાવીશું. ત્યાર પછી આપણે બનાવીશું દરેક મમ્મીના હાથનો ખાવો ભાવે એવો લચકો મોહનથાળ. સરસ. તો દીપિકા, તમે ફટાફટ જઈને બધી જ વાનગીઓની તૈયારી કરો. ત્યાં સુધી આપણા રસોડાનો એક રિવાજ છે કે રસોડાની રમત. તો ચાલો શરૂ કરી દઈએ. ચલો. તો ચાલો રમત શરૂ કરી દઈએ. તમારા બંનેના આંખ પર પાટો છે અને આ જે ટેબલ છે ને એની પર શાકભાજી અને ફળ મૂકેલા છે. હું 1 મિનિટનું ટાઈમર ચાલુ કરીશ અને ફટાફટ નામ બોલીશ. એ શાકભાજી કે ફળ તમારે શોધીને પોતાના બાઉલમાં મૂકવાનું છે. બરાબર? બરાબર. સમજાઈ ગયું? ઓ, શરૂ કરીએ. ઓકે. તો સૌથી પહેલા છે આદુ. જલ્દી જલ્દી, હા. ચલો નેક્સ્ટ રીંગણ. જલ્દી. કેરી.
દૂધી, લીંબુ, કોબીજ, ફણસી, કારેલા, શું લાગે છે કોના બાઉલમાં વધારે હશે? મમ્મીના. 5-6 વસ્તુ છે. મારે 5 છે. 2, 3, 4, 5, 6. હમ, ફાલ્ગુની બેન તમે જીતી ગયા. ઓહ સરસ. તો મજા આવી? બહુ મજા તમે આવી. ચીટિંગ નતા કરતા ને મેડમ? ના એટલે જેટલું જલ્દી તમે મેં જોયું શોધતા હતા ને પણ એમનો એક્સપિરિયન્સ છે આટલા વર્ષોનો, એટલે એમને જલ્દી ખબર પડી જાય. તો રમત રમવાની તો બહુ જ મજા આવી ગઈ. હવે ફટાફટ પહેલી વાનગી પણ શરૂ કરી દઈએ. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. તો ફાલ્ગુની બેન, કાલે મધર્સ ડે છે, રાઈટ? અને આજે આપણે સાથે મળીને બનાવવાના છીએ બટાકા વડા. તો તમને બટાકા વડા કેટલા ભાવે છે? મને બહુ જ ભાવે છે બટાકા વડા. અચ્છા, એવું છે. ચલો તો મજા આવશે રેસીપી બનાવવાની, રાઈટ? બરાબર. હા. અને બટેકા વડા આપણે આજે સર્વ કરવાના છે આંબલીની ચટણી સાથે. તો જે ગોળ અને આંબલીની જે ચટણી હોય, ખાટી મીઠી, એ ફક્ત બટાકા વડા સાથે નહીં, પણ બીજી ઘણી બધી રેસિપીઝમાં તમે એઝ અ ડીપ યુઝ કરી શકો, અથવા તો તમે ચાટની ઉપર જે ચટણીમાં યુઝ કરવા માંગતા હોય તો એવી રીતે પણ કરી શકો છો. એટલે બંને રેસીપી આજે આપણે સાથે બનાવવાના છીએ. ચોક્કસ. તો શરૂઆત કરીએ. સૌથી હા. પહેલા આપણે છે ને ચટણી બનાવી લઈએ, અને ત્યાર પછી આપણે બટેકા વડા બનાવશું. ઓકે. તો અત્યારે આપણે સૌથી પહેલા ચટણી બનાવવા માટે એકદમ થોડું તેલ લઈએ છીએ. તેલ થોડું ગરમ થાય એટલે 5 ચમચી જેટલું જીરું લઈએ છીએ, 5 ચમચી વરિયાળી, ઓકે. અને 5 ચમચી જેટલા આવી રીતે જે સૂકા ધાણા હોય તેને મેં આવી રીતે ક્રશ કરી લીધા છે, કરેલા છે. અધકચરા, એકદમ અધકચરા રાખવાના છે. એને થોડું આપણે સાંતળી લઈએ. હવે અત્યારે મેં અહીંયા આંબલીનો પલ્પ લીધો છે, એ લઈ લઈશું. સાથે 1 કપ જેટલું પાણી લઈશું. મેં 5 કપ જેટલી આંબલીને ગરમ પાણીમાં થોડી વાર માટે પલાળીને રાખી હતી, અને પછી એને ગાળણીથી સરસ રીતે ગાળી લીધી હતી. અત્યારે આપણે 5 કપ જેટલી આંબલી લીધી હતી, તો એની સામે આપણે 5 કપ જેટલો ગોળ લઈએ છીએ. ગોળ એની રીતે મેલ્ટ થતો જશે ત્યાં સુધી આપણે મસાલા કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું લઈએ છીએ, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું, 5 ચમચી સંચળ લઈએ છીએ, એટલે એકદમ સરસ આમ ચટકારો આપે એવી ચટણી તૈયાર થાય. અને સાથે અડધી ચમચી આમચૂર પણ લઈએ છીએ. હવે આ બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે. હવે આ ચટણી થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈએ. હવે અત્યારે આપણે બટેકાવાળાનો મસાલો તૈયાર કરવાનો છે, જે આપણે ફ્રેશ જે મસાલો વાટીને બનાવતા હોઈએ એવી રીતે હું તૈયાર કરું છું. જનરલી તમે કેવી રીતે બનાવતા હોવ છો? બસ હું આવી તમારી જેમ જ રેસીપી ફોલો કરું અરે છું. વાહ, બહુ જ સરસ. તો અત્યારે હું કોથમીર લઉં છું. લગભગ 5 કપ જેટલી કોથમીર લીધી છે. સાથે 5 થી 6 લીમડાના પાન લઈએ છીએ, 1 નાની ચમચી સૂકા ધાણા, 1 નાની ચમચી જીરું, જી. 2 થી 3 લીલા મરચા લઈએ છીએ. તીખાશ તમારી રીતે તમે એડજસ્ટ કરી શકો છો. 5 થી 6 લસણની કળીઓ લઈએ છીએ, અને થોડું મીઠું લઈને આપણે એને ક્રશ કરી લઈશું. હવે આપણે આને ક્રશ કરી લઈએ. ફાલ્ગુની બેન, એકદમ સરસ ઘટ્ટ ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. જો ફાલ્ગુની બેન, એકદમ સરસ મસાલો ક્રશ થઈ ગયો છે. આપણે એકદમ એને ઝીણો નથી કરવાનો, થોડો આવી રીતે અધકચરો રાખવાનો છે. હા, તો બટાકાવડા માટેનો ફ્રેશ મસાલો તૈયાર છે. હવે બટાકાવડા માટેનો મસાલો બનાવી લઈએ. 1 ચમચી તેલ લઈએ છીએ. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર રાઈ લઈ લઈએ. અડધી ચમચી રાઈ લઈએ છીએ. રાઈ તતડે એટલે અડધી ચમચી જીરું લઈએ છીએ. 4 થી 5 પાંદડા લીમડાના, 5 ચમચી હિંગ લઈએ છીએ. અને આ જે એકદમ ફ્રેશ મસાલો આપણે તૈયાર કર્યો હતો એ લઈ લઈએ.
મસાલો થોડો આપણે સાંતળી લઈએ અને હવે મેં અહીંયા 1 બાઉલ જેટલા બાફેલા બટેકા લીધા છે એ લઈ લઈએ. આપણે જ્યારે મસાલો વાટ્યો ત્યારે થોડું મીઠું અંદર એડ કરેલું હતું. હવે બાકીનું સ્વાદ પ્રમાણે મીઠું આપણે એડ કરી દઈએ. અડધી ચમચી હળદર એડ કરી દઈએ અને હવે આપણે એને મિક્સ કરી લઈએ. મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને ઠંડો કરી લઈએ. આ વડા માટેનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એમાંથી બટાકા વડા વાળી લઈએ. વડા તો વળાઈ ગયા છે અને અહીંયા મેં આવી રીતે બેસન પણ તૈયાર કરી લીધું છે. થોડું મીડિયમ થીક મેં ખીરું રાખ્યું છે જેની અંદર મેં બેસન લીધું છે, થોડું મીઠું, હળદર, હિંગ અને પાણી ધીમે ધીમે એડ કરીને એનું આવી રીતે ખીરું તૈયાર કરી લીધું છે. તેલ પણ આવી ગયું છે તો થોડું તેલ આપણે ખીરામાં એડ કરી દઈએ અને એને મિક્સ કરી લઈએ. અને હવે આ બટેકા વડા જે છે તેને એની અંદર લઈને આપણે બેસનથી સરસ રીતે કોટ કરીને ગરમ તેલમાં ફ્રાય કરી લઈએ. સરસ રીતે આવી રીતે આપણે એને તળી લઈશું. ફાલ્ગુનીબેન, તમારા ફેવરિટ એવા બટેકા વડા તળાઈને તૈયાર થઈ ગયા છે. આપણે એને કાઢી લઈએ અને આ જ રીતે આપણે બીજા વડા તળી લઈએ. ફાલ્ગુનીબેન, બટેકા વડા અને આંબલીની ચટણી તૈયાર થઈ ગઈ છે તો હવે ફટાફટ આપણે એને સર્વ કરી દઈએ. અરે વાહ, બહુ સરસ સુગંધ આવે છે ને. ઓહો, તને સુગંધ આવી ગઈ એમ? અરે એટલે દેખાય છે બહુ સરસ એમ. એ તો બરાબર છે પણ તું જે અહીંયા દેખાવ ને એ મને જરાય ના ગમ્યું. હો, પણ એ તો કામ હતું એટલે આવ્યો. બટાકા વડા સર્વ કરી દો ને. હા સારું, હવે કરી દઉં છું. તો ચાલો ફાલ્ગુનીબેન, ફટાફટ એને સર્વ કરી દઈએ. ફાલ્ગુનીબેન, મને આજે સાચે બહુ જ ખુશી થઈ કે તમારા જે ફેવરિટ બટાકાવડા છે એ આજે આપણે સાથે બનાવ્યા. તો તૈયાર છે બટેકાવડા અને એની સાથે એકદમ ખટ્ટી મીઠી એવી આંબલીની ચટણી. તો હવે તમે બેસો, ત્યાં સુધી હું બીજી 2 વાનગી છે તે તૈયાર કરી લઉં. અને તમે શું કરશો રસોઈયો? બસ હવે હું આજની રસોઈ ટેલ્સ છે એ જણાવી દઈશ. વેરી ગુડ. તો ચાલો દર્શક મિત્રો, તમે જોઈ લો રસોઈ ટેલ્સ અને બ્રેક પછી જોઈશું બટાકા વડા અને આંબલીની ચટણીનો રીકેપ. થેન્ક યુ. બટાકા વડા, ધક 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 ધક. મને ખબર છે આ બટાકા વડા નથી, પણ આ તો મારા હૃદયના ધબકારા હતા. તમને નહીં સંભળાયા? જોક્સ અપાર્ટ, એકચ્યુઅલી હું વાત કરવાની છું આજે બટાકા વડાની. બટાકા આમ તો ભારતમાં પોર્ટુગીઝો લાવ્યા હતા, પરંતુ બટાકાની અંદર મસાલા, ત્યાર પછી આદુ, મરચા, કોથમીર અને લીમડાનો વઘાર કરીને બટાકા વડા બનાવવાની જે કળા છે ને એ તો આપણા જ રસોદાની દેન છે. હા, બટાકા વડાને જ્યારે બેસનની અંદર આપણે ડુબાડીને ગરમા ગરમ તેલમાં આપણે જ્યારે તળીએ તો એ પછી એને ખાવાની જે મજા છે ને તો તમને બધાને ખબર જ છે. અને પહેલાના સમયમાં જ્યારે ખેતરે જતા કે પછી આપણે બહાર ગામ કશે જતા ને તો ત્યારે બટાકા વડા લોકો લઈને જતા હતા. તેનાથી શું થતું હતું કે આખો દિવસ એમનું પેટ ભરાયેલું રહે ને તમને પણ એક આધાર રહે. તો છે ને એકદમ સરસ મજાની આ બટેકા વડાની વાત. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. બટાકા વડા હોય તો પછી બીજી કોઈ વસ્તુની ક્યાંય જરૂર જ ના પડે. તો બટાકા વડા અને આંબલીની ચટણી બનીને તૈયાર છે અને તમે પણ ફટાફટ એનો રીકેપ જોઈ લો. બટાકા વડા બનાવવાની રીત. સૌથી પહેલા હલદસ્તામાં કોથમીર, લીમડો, આખા ધાણા, જીરું, લીલા મરચા, લસણ અને મીઠું ઉમેરીને અધકચરો મસાલો વાટી લો. એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, જીરું, લીમડો અને હિંગનો વઘાર કરો. હવે તેમાં તૈયાર કરેલો લીલો મસાલો ઉમેરી સાંતળો. બાફેલા બટાકા, હળદર અને મીઠું ઉમેરી બધું બરાબર મિક્સ કરો. માવાને ઠંડો થવા દો. માવો ઠંડો થાય એટલે તેમાંથી નાના ગોળ વડા વાળી લો. વડાને તૈયાર કરેલા ખીરામાં બોળીને ગરમ તેલમાં સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે બટાકા વડા. આંબલીની ચટણી બનાવવાની રીત. એક સોસપેનમાં થોડું તેલ ગરમ કરો. તેમાં જીરું, વરિયાળી અને અધકચરા આખા ધાણા ઉમેરીને સાંતળો. હવે તેમાં આંબલીનો પલ્પ અને 1 કપ પાણી ઉમેરીને મિક્સ કરો. ત્યારબાદ તેમાં ગોળ ઉમેરો અને તેને ઓગળવા દો. હવે બધા મસાલા મીઠું, ધાણાજીરું, લાલ મરચું, સંચળ અને આમચૂર પાવડર ઉમેરીને બરાબર હલાવો. ચટણી ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ધીમા તાપે ઉકળવા દો. ઘટ્ટ થયા પછી ગેસ બંધ કરી દો. તૈયાર છે આંબલીની ચટણી.
વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. મમ્મી જેવું જ કમ્ફર્ટ આપતી ખીચડી એટલે કે રજવાડી ખીચડી. તો ચાલો ફટાફટ એને બનાવી લઈએ. દીપિકા, મધર્સ ડે સ્પેશિયલ છે એટલે મમ્મી જેવું કમ્ફર્ટ એટલે રજવાડી ખીચડી, રાઈટ? યસ. તમારા માટે પણ એવું જ છે? હા, ખીચડી તો આમ કહેવાય ને કે દરેકની આમ ઓલ ટાઈમ ફેવરેટ હોય જ. તમને સારું નથી લાગતું, ખીચડી ખાઈ લો. બહુ સારું લાગે છે તો પણ ખીચડી ખાઈ લો. બહુ નથી ખાવાનું મન તો પણ ખીચડી ખાઈ લો. ઇન શોર્ટ, કશું પણ હોય ખીચડી ખાઈ લે. યસ. જેવું એવું હોય ને આપણને કે ઘરમાં ગુસ્સાની સાથે મમ્મી જોઈએ, યસ. મૂડ ડાઉન છે તો મમ્મી જોઈએ, એકદમ ખુશ છે તો પછી કઈ પણ વસ્તુ શેર કરવા માટે મમ્મી જોઈએ. સેમ ખીચડીનું પણ એવું જ છે. યસ. તો ફટાફટ બનાવી દઈએ. હા, ચોક્કસથી. અત્યારે આપણે બનાવવાના છે રજવાડી ખીચડી. એટલે ઓફકોર્સ આમ થોડુંક જે બેઝિક મસાલા હોય, બેઝિક જે ઇન્ગ્રીડિયન્ટ હોય તે તો હશે જ. સાથે થોડું આપણે આમ રજવાડી છે એટલે ડ્રાય ફ્રૂટ્સ આપણે અંદર એડ કરીશું અને એકદમ સરસ મજાની ખીચડી આપણે તૈયાર કરીશું. ઓકે. અને આને બનાવવાનું ખૂબ જ સરળ છે. આપણે એને કુકરમાં સૌથી પહેલા રેડી કરી લઈશું અને પછી એને વઘારી લઈશું. ઓકે. તો સૌથી પહેલા છે ને જે પ્રપોર્શન છે ને એનું ધ્યાન રાખવાનું છે. તો અત્યારે મેં ચોખા અને 4 પ્રકારની દાળ લીધી છે. હવે ચોખા મેં જ્યારે પલાળ્યા હતા તો ત્યારે અડધો કપ લીધા હતા અને જે દાળ છે તે 2 ચમચી લેવાની છે. ઓકે. બરાબર છે. હવે સૌથી પહેલા મેં જેમ કીધું એ પ્રમાણે કે આપણે માપને થોડું ફોલો કરીશું. ઓકે. કોઈ પણ વાટકો હોય ને તો પલાળેલી બધી વસ્તુ, આમ તો તમે ઘરે બનાવો તો બધું સાથે જ પલાળવાનું હોય, પણ અહીંયા તમને બતાવવા માટે આવી રીતે અલગ અલગ મેં રાખ્યું છે. તો જે વાડકામાં તમે પલાળો એ જેટલું થાય એનું આપણે એ પ્રમાણે પછી પાણી લઈશું. ઓકે. તો અત્યારે આપણે સૌથી પહેલા ચોખા લઈ લઈએ વાટકામાં. હવે દાળ લઈએ તો મગની ફોતરાવાળી દાળ લઈએ છીએ. ત્યાર પછી તુવેરની દાળ, ચણાની દાળ અને મસૂરની દાળ. હવે અત્યારે આપણે જોઈએ તો આ જે બાઉલ છે તો આટલું ટોટલ વસ્તુ છે ચોખા અને દાળ મળીને. ઓકે. તો આપણે આટલું 3 ગણું પાણી લેવાનું છે. 3 થી 4 ગણું. હા ને. તો હવે ગેસને ચાલુ કરી દઈએ. પાણી આપણે એની અંદર લઈ લઈએ. ઓકે. અત્યારે આપણે દાળ ચોખાને ખાલી બાફીએ છીએ. પાણી એડ કરીશું અને આ ત્રીજું બાઉલ. હવે પાણીને આપણે અત્યારે ઉકળવા મૂકી દીધું છે. હવે આપણે એની અંદર 2 થી 3 લવિંગ, 2 થી 3 મરી અને એક નાનો ટચનો ટુકડો એડ કરી દઈએ. ત્યાર પછી હવે બધા શાકભાજી આપણે એડ કરીશું. તો બટેકા લઈએ છીએ. એક નાનું બટેકું મેં લીધું છે, એને એડ કરી દઈએ. સાથે ગાજર લીધું છે. તમે થોડા મોટા ટુકડા પણ રાખી શકો, આવી રીતે ઝીણા પણ સમારી શકો. ફ્લાવર લઈએ છે. ત્યાર પછી વટાણા લઈએ છે. આ સિવાય તમે રીંગણ કે તમારા પસંદગી પ્રમાણે શાકભાજી બીજા એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ છીએ. અડધી ચમચી હળદર, 5 ચમચી હિંગ, 1 ચમચી આદુ અને મરચાની પેસ્ટ. હવે આ સિંગદાણાને પલાળીને રાખ્યા છે એ લઈએ છે 2 મોટી ચમચી. 1 ચમચી ઘી લઈએ છે. પાણી આવી રીતે ઉકળવા માંડે એટલે દાળ અને ચોખાનું જે મિક્સર છે તે અંદર આપણે એડ કરી લઈએ. ઓકે. સરસ આવી રીતે ઉકળો આવવા માંડ્યો છે. હવે આપણે કુકરને બંધ કરી દઈએ. હવે કુકરમાં 2 થી 3 સીટી વાગે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. ત્યાર પછી ધીમો ગેસ કરીને લગભગ 3 થી 4 મિનિટ માટે એને આપણે કુક કરી લઈશું. ઓકે. જો યુક્તિ, કુકરની સીટી પણ પડી ગઈ અને 3 થી 4 મિનિટ માટે આપણે એને કુક બી કરી દીધું. હવે કુકર થરે ત્યાં સુધી આપણે એનો વઘાર તૈયાર કરી દઈએ. ઓકે. વઘાર માટે આપણે થોડું ઘી લઈએ છે. 1 મોટી ચમચી અને 1 ચમચી તેલ લઈએ છે. તેલ અને ઘી ગરમ થાય એટલે અંદર આપણે અડધી ચમચી રાઈ લઈશું. ત્યાર પછી તજ, લવિંગ અને મરી લઈએ છે. સૂકા મરચા લઈએ છે અને 1 તજપત્તું. ઓકે. રાઈ પણ તતડી ગઈ છે. હવે આપણે સાથે અડધી ચમચી જીરું લઈએ છે. 5 ચમચી હિંગ. ત્યાર પછી 1 ચમચી આપણે લસણ લઈને એને સાંતળી લઈશું. લસણ મેં ઝીણું સુધારી લીધું છે. હા.
સરસ સાંતળી લઈએ. યસ. લસણ થોડું બદામી રંગનું થાય એટલે આપણે એની અંદર 1 મોટી ચમચી કાજુ હા. અને 1 મોટી ચમચી કિશમિશ લઈએ છે અને એને આપણે સાંતળી લઈએ. ઓકે. કાજુ સરસ બદામી રંગના થાય એટલે આપણે ઝીણી સુધારેલી ડુંગળી લઈએ છે. 1 મોટી ડુંગળી મેં સુધારી લીધી છે ઓકે. અને થોડી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈએ. ઓકે. ડુંગળી સરસ ગુલાબી રંગની થઈ ગઈ છે. હવે આપણે એની અંદર ટામેટા ઉમેરી દઈએ. 1 મોટું ટામેટું મેં ઝીણું સુધારી હા. લીધું છે અને એને પણ સરસ આપણે સાંતળી લઈએ. ઓકે. યુક્તિ સાચું કે તને ખીચડી કેટલી ભાવે છે? મને તો ખીચડી બહુ જ ભાવે છે, એટલે ખીચડી હોય તો હું બીજું કઈ જ ન ખાઉં. એક્ઝેક્ટલી. ખીચડી આમ કહેવાય કે એકદમ આમ તમારું કમ્ફર્ટ ફૂડ તમે એને કહી શકો. યસ. હવે આપણે મસાલા કરી દઈએ. હા. ખીચડીના ભાગનું મીઠું આપણે અંદર એડ કરેલું છે. અત્યારે ડુંગળી અને ટામેટાના ભાગનું આપણે કરી લઈએ. તીખાસ માટે અંદર આપણે આદુ અને મરચાની પેસ્ટ એડ કરી હતી. અત્યારે હવે આપણે થોડી તીખાસ લાલ મરચાની પણ એડ કરીશું. એના લીધે થોડો કલર પણ સરસ આવશે. ઓકે. આ છે રજવાડી ગરમ મસાલો, એ એડ કરી દઈએ. લગભગ 1 મોટી ચમચી. ઓકે. થોડી કોથમીર લઈ લઈએ અને એને સરસ સાંતળી લઈએ. ઓકે. આ સ્ટેજ પર એકદમ થોડું લગભગ 2 ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું છે ઓકે. કે જેને લીધે મસાલા છે ને તે બળી નહીં જાય. બીકોઝ આપણે ગરમ મસાલો અંદર એડ કરેલો છે તો એ પછી બળશે ને તો એની ફ્લેવર જરાય સારી નહીં આવે. ઓકે. અને હવે આવી રીતે થોડું પ્રેસ કરતા જવાનું છે અને ટામેટા જે છે એકદમ સોફ્ટ થઈ જાય અને એકદમ આમ મસી થઈ જાય ત્યાં સુધી આપણે એને કુક કરી લઈએ. ઓકે. દીપિકા, એવું હોય ને કે મમ્મીના હાથનું બનેલું આપણને બધું જ ભાવતું હોય. સાચી એવું હોય? ના યાર, એવું નહીં હોય. કેમ? અગેન આમાં પણ એવું છે ને કે લગ્ન પહેલા તમે ઘણા બધા આમ ટેન્ટ્રમ્સ થ્રો કરતા હોવ, તમે નાટકો કરતા હોય, આ નથી ખાવાની, પેલું નથી ભાવતું, હું તો આ જ ખાવાની છું, હું તો આવું જ કરવાની છું. પણ લગ્ન પછી તમે એવું ના કરી શકો. દરેકે દરેક કહેવાય ને કે જે ગૃહિણી થાય ને, આમ મેરેજ થાય ને ત્યાર પછી એને બધું જ ભાવતું થઈ જાય. કારેલા પણ જો તમે આપો ને તો પણ એને ભાવતા થઈ જાય. એટલે એનો નેચર કેવો કરી દે, ચાલશે, ભાવશે, ફાવશે. એટલે મમ્મીઓનું પણ એવું જ હોય ને, બધી જ વસ્તુમાં ચાલશે, ફાવશે અને ગમશે. પણ યાર કેવું છે ને કે મેરેજ પછી એવું થાય કે આપણે જાતે જ બધી રસોઈ કરતા હોઈએ, છતાંય તમને ભાવે એવું તમે કેટલા દિવસ બનાવો છો? બહુ ઓછા દિવસ. એટલે મને મારી મમ્મીનો ખ્યાલ છે ત્યાં સુધી તો બહુ જ ઓછા દિવસ. યસ. સાસુ સસરા સાથે હોય તો એમની પસંદગીનું આપણે ધ્યાન રાખીએ. ઓફકોર્સ આપણા હસબન્ડની પસંદગીનું આપણે ધ્યાન રાખતા હોઈએ. અને પછી બાળકો, એમાં આ બધામાં છે ને તે આપણે બધા ગુચવાઈ જઈએ. યસ. જો સરસ ટામેટા આવી રીતે સોફ્ટ થઈ ગયા છે. કુકર ખરી ગયું હશે, આપણે જોઈ લઈએ. હા, લો. એકદમ સરસ આ જે ખીચડી છે તે આવી રીતે તૈયાર થઈ ગઈ છે. ઓકે. હવે આપણે તૈયાર થયેલી ખીચડીને વઘારમાં ઉમેરી લઈએ. તો જોયું યુક્તિ, જ્યારે આપણે માપનું ધ્યાન રાખીએ તો કેટલી સરસ રેસીપી આપણી તૈયાર થઈ રહી. યસ. હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ. થોડું પાણી એડ કરી દઈએ. ઘણાને કેવું એકદમ આમ લચકા પડતી ખીચડી ફાવતી હોય, ઘણાને થોડી આવી ભાવે. તો જો તમને આવી રીતે ખાવી હોય તો તમે પાણી અંદર હવે એડ નહીં કરો. અને જો તમને થોડી આમ લચકા પડતી ફાવતી હોય ને તો થોડું પાણી એડ કરીને સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે. તો ચાલો યુક્તિ, ગરમા ગરમ રજવાડી ખીચડીને સર્વ કરી દઈએ. રજવાડી ખીચડી હોય તો ઘીને તો કેમ ભૂલાય. થોડું ઉપર આપણે ઘી લઈ લઈએ.
તો યુક્તિ તૈયાર છે. સવાર, બપોર કે સાંજ હોય કે પછી હોય શિયાળો, ઉનાળો કે ચોમાસું, દરેકે દરેક સમયે અને દરેકે દરેક ઋતુમાં તમને ખાવાની ભાવે એવી મસ્ત મજાની રજવાડી ખીચડી. બધાને ભાવે એવી રજવાડી ખીચડી બનીને તૈયાર છે. હવે સમય થયો છે મેજિક મંત્ર જોવાનો. તો ચાલો આજે કઈ નવી ટીપ છે એ જાણી લઈએ. નમસ્તે મિત્રો, કેમ છો? હું છું રચના દાવડા, તમારા માટે લઈને આવી છું એક મેજિક મંત્ર. તો આજનો મેજિક મંત્ર છે ટમેટા. ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ એટલે હવે કોમન કમ્પ્લેન હોય કે ટમેટા બહુ જલ્દી નરમ પડી જાય છે. એક તો આપણને બધાને ખબર જ છે કે ટમેટાને થોડા ઠંડા વાતાવરણમાં રાખવા જોઈએ તો ઓછા નરમ પડશે. તમે કહેશો ફ્રીજમાં તો રાખીએ જ છીએ, હવે શું કરીએ? હજી બી એક સુપર ટ્રીક છે. અગર તમે ટમેટાને ઊંધા રાખશો ફ્રીજમાં બી, જેમ કે એના ડીટીયા નીચેની બાજુ આવે એવી રીતે, તો એનો ભેજ જળવાઈ રહેશે અને નરમ પડવાની સ્પીડ એની ધીમી પડી જશે. વેસ્ટેજ તમારો ઓછો થશે. જરૂરથી ટ્રાય કરજો અને કહેજો. થેન્ક યુ. મેજિક મંત્ર તો જોઈ લીધો. રજવાડી ખીચડીનો રીકેપ જોવાનો બાકી છે ને, એ જોઈશું પણ નાનકડા બ્રેક પછી. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. સરસ મજાની રજવાડી ખીચડી બનીને તૈયાર છે. મેજિક મંત્ર પણ આપણે જોઈ લીધો છે. તો હવે ફટાફટ આનો રીકેપ જોઈ લો. રજવાડી ખીચડી બનાવવાની રીત. સૌ પ્રથમ અડધો કપ ચોખા અને 4 પ્રકારની દાળ, મગ, તુવેર, ચણા, મસૂર ને 2 ચમચી લઈ પલાળી રાખો. કુકરમાં પલાળેલા ચોખા અને દાળના માપથી 3 ગણું પાણી લો. તેમાં તજ, લવિંગ અને મરી ઉમેરો. હવે તેમાં બટેટા, ગાજર, ફ્લાવર અને વટાણા જેવા શાકભાજી ઉમેરો. ત્યારબાદ મીઠું, હળદર, હિંગ, આદુ મરચાંની પેસ્ટ, પલાળેલા સિંગદાણા અને 1 ચમચી ઘી ઉમેરો. પાણી ઉકળવા લાગે એટલે પલાળેલા ચોખા અને દાળ ઉમેરી કુકર બંધ કરી 2-3 સીટી વગાડો અને 4-5 મિનિટ ધીમા તાપે ચડવા દો. વઘાર માટે એક કડાઈમાં ઘી અને તેલ ગરમ કરો. તેમાં રાઈ, તજ, લવિંગ, મરી, સૂકા મરચા અને તમાલપત્ર ઉમેરો. રાઈ તતડે એટલે જીરું, હિંગ અને ઝીણું સમારેલું લસણ ઉમેરી સાંતળો. લસણ બદામી રંગનું થાય એટલે કાજુ અને કિસમિસ ઉમેરી સાંતળો. હવે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ જીરા સમારેલા ટામેટા ઉમેરી તેને પણ બરાબર સાંતળો. હવે મીઠું, લાલ મરચું પાવડર, રજવાડી ગરમ મસાલો અને કોથમીર ઉમેરી મિક્સ કરો. મસાલા બળી ન જાય તે માટે થોડું પાણી ઉમેરો. ટામેટા સોફ્ટ થઈ જાય એટલે તૈયાર કરેલી ખીચડી તેમાં ઉમેરી બરાબર મિક્સ કરો. જો જરૂર જણાય તો થોડું પાણી ઉમેરી ખીચડીને લચકેદાર બનાવી શકાય. ગરમા ગરમ રજવાડી ખીચડીને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી થોડું ઘી ઉમેરીને પીરસો. તૈયાર છે રજવાડી ખીચડી. ગમે તેટલા ફેન્સી ડિઝર્ટ કે પછી મીઠાઈઓ તમે ખાઈ લો, પણ ગુજરાતીઓની એકદમ ફેમસ અને એકદમ દેશી જે મીઠાઈઓ છે એનું સ્થાન તો કોઈ ક્યારેય નહીં લઈ શકે, ખરું ને? બસ તો પછી આજે આપણે એ જ બનાવવાના છીએ. અને જે વર્ષોથી આપણે મમ્મી, દાદી અને નાનીના હાથેથી જે મોહનથાળ ખાતા આવ્યા છે એનાથી આ થોડો અલગ છે. અને અત્યારે જે લગ્ન પ્રસંગમાં એકદમ આમ ટ્રેન્ડિંગ કહેવાય ને, કે જે લચકો મોહનથાળ બને છે લાઈવ, જે પીરસાતો હોય તે જ આપણે બનાવવાના છીએ. તો ચલો જરાય વેઇટ નહીં કરી અને ફટાફટ એની શરૂઆત કરી લઈએ. સૌથી પહેલા જ્યારે પણ તમે કોઈ પણ આવી દેશી મીઠાઈ બનાવો ને, તો એના માટે મેઝરમેન્ટ ફોલો કરવું બહુ જ જરૂરી છે. તો જ તમને એ દરેક ટાઈમ પરફેક્ટ રિઝલ્ટ મળશે અને પરફેક્ટ ટેસ્ટ મળશે. અને મોહનથાળ માટે જે 3 મેઇન ઇન્ગ્રીડિયન્ટ કહી શકાય એ છે, સૌથી પહેલા તો બેસન, ખાંડ અને સાથે ઘી. હવે માપ કેવી રીતે લેવાનું છે, તો 1 વાટકી જો તમે બેસન લેતા હોય ને તો એની સામે અડધી વાટકી તમારે ઘી લેવાનું છે અને અડધી વાટકી તમારે ખાંડ લેવાની છે. પણ ઘણા લોકોને એવું હોય કે મીઠું થોડું વધારે પસંદ હોય, એટલે કે ગળપણ વધારે જોઈતું હોય, તો તમે અડધી વાટકીની જગ્યા પર પોણી વાટકી ખાંડ પણ લઈ શકો છો. તો ચાલો ફટાફટથી આપણે એની શરૂઆત કરીએ. જ્યારે પણ તમે મોહનથાળ બનાવો તો ત્યારે ધાબો આપવો બહુ જ જરૂરી છે. એટલે ધાબો એટલે શું, કે જે બેસન હોય એની અંદર એકદમ નાની નાની કણીઓ આપણે પાડવાની છે. તો એ આપણે કરી લઈએ. તો અત્યારે મેં અહીંયા 1 વાટકી જેટલું બેસન લીધું છે અને આ જે આપણું નોર્મલ રૂટીનમાં આપણે જે વાપરતા હોઈએ એ જ લીધું છે. ઘણા લોકો કકરા બેસનમાંથી પણ બનાવતા હોય છે, પણ આપણે ધાબો મારવાના છીએ એટલે ઓલરેડી એની કણીઓ સરસ થઈ જ જશે. હવે આપણે એક બોલમાં સૌથી પહેલા બેસન લઈ લઈએ. અને જ્યારે પણ તમે ધાબો મારો ને બેસનની અંદર, તો ત્યારે આપણે દૂધ જે છે તે થોડું હુંફાળું લેવાનું છે અને સાથે આપણે ઘી પણ લેવાના છીએ. એ પણ થોડું આપણે હુંફાળું કરીને લઈશું. તો 1 વાટકી બેસનની અંદર આપણે લગભગ 2 થી 3 ચમચી જેટલું દૂધ લઈએ છીએ.
અને સાથે 2 થી 3 ચમચી જેટલું ઘી લઈએ છીએ. અને ત્યાર પછી એને હાથેથી આવી રીતે ક્રમ્બલી ટેક્સચર થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરી લઈશું. સરસ એને મસળી લઈશું. જોઈ શકાય છે કે મિક્સર બહુ જ સરસ આવી રીતે થોડું ક્રમ્બલી થઈ ગયું છે. હવે આપણે ઉપરથી આવી રીતે એને પ્રેસ કરી દેવાનું છે. એટલે કે બધું એને આવી રીતે ભેગું કરીને થોડું આવી રીતે એને દબાઈ દેવાનું છે. અને હવે આ ધાબો આપેલું જે બેસન છે એને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. ધાબો સરસ અપાઈ ગયો છે. હવે આપણે આ જે બેસન છે એને સરસ રીતે ચાળી લઈશું. આ જે બેસન છે એ થોડું આવી રીતે હાર્ડ થઈ જશે. એને આપણે લઈ લઈએ ચાળણામાં. હવે અત્યારે આપણે આ જે સ્ટેપ કરીએ છીએ એનાથી આ જે બેસન છે એમાં સરસ કણીઓ પડી જશે. ધાબો મારેલું જે બેસન છે તે ચડાઈ ગયું છે. હવે આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો તેના માટે આપણે 2 કામ કરવાના છે. સૌથી પહેલું કે આપણે ચાસણી બનાવવાની છે અને બીજું બેસનને શેકવાનું છે. તો પહેલા આપણે ચાસણી બનાવવા માટે મૂકી દઈએ. તો સૌથી પહેલા લઈશું અડધો કપ ખાંડ. સાથે ખાંડ ડૂબે એટલું પાણી લઈશું. કેસરના તાંતણા એડ કરીએ છીએ. અડધી ચમચી એલચીનો પાવડર એડ કરીએ છીએ. અને હવે આપણે ગેસને સ્ટાર્ટ કરી દઈશું. હવે આ જે ચાસણી આપણે તૈયાર કરવાના છીએ તો એ આપણે એક જ તારની ચાસણી કરવાના છીએ. મને ખબર છે રસોઈયો તું આવે છે પણ તારે અત્યારે કશું જ બોલવાનું નથી કારણ કે હું ચાસણીની વાત કરું છું. અને તને ખબર છે કે જ્યારે પણ આપણે આવી દેશી મીઠાઈઓ બનાવીએ ને તો ત્યારે જો ચાસણીનો પાયો બરાબર નહીં હોય ને તો મીઠાઈ જરાય સારી નહીં બને. એટલે અત્યારે તારે રહેવાનું છે એકદમ ચૂપ. હા, તો આપણે ક્યાં હતા? આપણે અત્યારે બનાવીએ છીએ ચાસણી. અને ચાસણીની વાત કરીએ તો 1 તારની ચાસણી આપણે બનાવવાની છે. જ્યારે આપણે મોહનથાળના કટકા કરવાના હોઈએ તો ત્યારે આપણે 1.5 તારની ચાસણી કરીએ છીએ. બરાબર? તો અત્યારે આપણે એકદમ 1 તારની જરીક આમ ચીકણી ચાસણી થવા માંડે એટલી જ કરવાની છે. તો બરાબર ને? સમજી ગયો ને તું પણ? હા, એકદમ. હું કહેતો તો કે મોહનથાળ બને છે તો લોટ હું શેકી આપું. હા, એક કામ કરી લે, તું જ શેકી લે. લો, મજાક કરશો હવે મારી? શરૂઆત કોણે કરી? અરે હું તો ખાલી મજાક કરતો તો. બહુ સરસ. તું જા તો અહીંયાથી નીકળવાનું કર પહેલા. મારે બહુ કામ છે. અરે હું તમારી હેલ્પ માટે આવ્યો છું ને, તમે તો ભગાડો છો. તો ભગાડી જ દઉં ને. આપણા મહેમાનો વેઇટ કરે છે, તને ખબર નથી પડતી? વચ્ચે તો આવી ગયો. ચાલ તું જા, નીકળ અહીંયાથી. સારું, ચલો બાય. બાય. હા, તો હવે આ ચાસણીને આપણે મૂકી દઈએ બીજા ગેસ પર. અને મીનવાઇલ આપણે શેકવાની શરૂઆત કરીએ બેસનને. ધીમા તાપ પર જ આપણે ચાસણીને થવા દઈશું એટલે બંને પ્રોસેસ ઓલમોસ્ટ સેમ ટાઈમ પર થઈ જશે. હવે આપણે કડાઈમાં એડ કરીશું ઘી. અને હવે આ જે બેસનને આપણે ધાબો આપીને ચાળી લીધો હતો તે અંદર એડ કરી દઈશું. હવે આપણે થોડી શાંતિ રાખવાની છે અને એકદમ ધીમા તાપ પર આ બેસનને આપણે શેકી લઈશું. હવે અત્યારે તમે જોઈ શકો છો કે બેસન જે છે બધું જ ઘી એ પી ગયું છે. બરાબર? તો તમને એવું થાય કે લાવને થોડું ઘી બીજું એડ કરી દઉં, પણ એવું ક્યારેય નહીં કરવાનું. કારણ કે શું થાય, જેમ જેમ બેસન શેકાશે ને તેમ તેમ ઘી થોડું છૂટું પડતું જશે. અને પછી એવું થાય કે તમે જો વધારે ઘી શરૂઆતમાં જ એડ કરી દો ને તો એ બહુ જ ઢીલું થઈ જાય, તો એ પછી મજા નહીં આવે. એટલે થોડી શાંતિ રાખવાની છે. આપણે શેકવાની શરૂઆત કરવાની છે અને જેમ જેમ શેકાશે તેમ તેમ એ થોડું ઢીલું થતું જશે, ઘી છૂટું પડતું જશે. ત્યાર પછી જો તમને એવું લાગે કે હજુ પણ ઘી ઓછું છે તો તમે 1-1 ચમચી વચ્ચે એડ કરી શકો છો. હા, શું સરસ મજાની સુગંધ આવે છે. અને જ્યારે આવી રીતે બેસન શેકાતું હોય ને તો 3-4 ઘર સુધી તો આ સુગંધ આવતી જ હોય. અત્યારે આપણા મહેમાન છે એને પણ આ સરસ મજાની સુગંધ આવી રહી છે. જો જ્યારે શરૂઆત કરી ત્યારે બેસનનું ટેક્સચર અને હવે અત્યારે થોડું શેકાયા પછીનું બેસનનું ટેક્સચર એકદમ સરસ મજાના બબલ્સ એની ઉપર આવી રહ્યા છે અને બહુ જ સરસ રીતે બેસન એકદમ ધીમા ગેસ પર શેકાઈ રહ્યું છે.
મીનવાઇલ આપણે ચાસણીને પણ જોતા રહેવાનું છે, પણ આ ગેસને આપણે છોડવાનો નથી, એને તો આપણે હલાવતા જ રહેવાનું છે. ઓકે, ધીરે ધીરે ખાંડ પણ મેલ્ટ થવા લાગી છે અને આને સતત હલાવતા રહેવાનું છે, જરાય આપણે એને છોડવાનું નથી. એકદમ સરસ મજાનું બેસન જે છે તે શેકાઈ ગયું છે, કલર પણ આમ કહેવાય ને એકદમ આછો બદામી રંગનો આવી ગયો છે. હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું, કારણ કે જો હવે હું ગેસની ફ્લેમને ચાલુ રાખું ને તો શું થાય, બેસન વધારે કૂક થઈ જાય અને એ પછી તમને નહીં મજા આવે ખાવામાં. એટલે અત્યારે જે છે પેન ગરમ છે, એની જે ગરમાટ છે તેનાથી જ બેસન છે ને સરસ રીતે કૂક થતું જશે. એટલે ગોળ ગોળ એને ફેરવતા જ રહેવાનું છે સતત, હજી પણ ગેસની ફ્લેમ બંધ કર્યા પછી પણ. હવે અત્યારે જોઈ શકાય છે કે બેસન કેટલું ઢીલું થઈ ગયું છે, રાઈટ? ઘી બહુ જ સરસ છૂટું પડી ગયું છે. હવે અત્યારે તો આપણે બનાવી રહ્યા છે લચકો મોહનથાળ, રાઈટ? તો એને આપણે એકદમ લચકા પડતો રાખવાનો છે. અને જ્યારે પણ તમે આ રીતે લગ્ન પ્રસંગમાં પીરસાતો મોહનથાળ ખાઓ ને તો એ કેવી રીતે હોય કે એની અંદર એક આમ માવેદાર ટેક્સચર હોય અને બહુ જ સરસ એનું ટેક્સચર હોય. તો એના માટે આપણે અત્યારે અહીંયા મોળો માવો અંદર એડ કરીશું. અત્યારે ગેસની ફ્લેમ બંધ જ છે અને આ ગરમ જે બેસન છે એની અંદર જ આપણે માવો એડ કરી દઈશું, એટલે એની સાથે જે શેકાઈ જશે. આવી રીતે માવાને મસળીને એડ કરો અથવા તો તમે એને છીણી લો, બંને ચાલશે. લગભગ 1/4 કપ જેટલો માવો મેં અંદર એડ કર્યો છે. ફટાફટ મિક્સ કરી લઈએ અને આવી રીતે માવાને થોડું મસળતા જવાનું છે, એટલે સરસ જે ગરમ બેસન છે એની અંદર જ એ સરસ રીતે કૂક થતો જશે. પાછું ટેક્સચર ચેન્જ, રાઈટ? થોડું થીક થઈ ગયું. માવો સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી થોડો એલચીનો પાવડર આપણે આની અંદર પણ એડ કરીશું, થોડો આપણે ચાસણીમાં પણ એડ કરેલો છે, અને જાયફળ આપણે અંદર થોડું ગ્રેટ કરી લઈશું. એકવાર મિક્સ કરી લઈએ. હવે આ બધી વસ્તુ આપણે એડ કરી ત્યારે આપણે ગેસને સ્ટાર્ટ નથી કર્યો, ગરમ કડાઈની અંદર જ શેકાતું હતું. હવે આ સ્ટેજ પર તમે ચેક કરી શકો છો કે તમારી ચાસણી પણ ઓલમોસ્ટ તૈયાર થઈ જ ગઈ હશે. તો આપણે શિફ્ટ કરીને ચેક કરી લઈએ. ચાસણીમાં પણ બહુ જ સરસ કલર આવી ગયો છે. હવે આપણે ચેક કરી લઈએ. સરસ એક તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે, રાઈટ? હવે આ બેસન આપણું શેકાઈ ગયું છે, એની અંદર આપણે ચાસણીને એડ કરી દઈશું. અને તરત જ એને સરસ મિક્સ કરી લેવાનું છે. ગેસની ફ્લેમને મેં સ્ટાર્ટ કરી દીધી છે. એક વખત ચાસણી અંદર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર થોડું દૂધ એડ કરી શકીએ અથવા તો એની અંદર આપણે મલાઈ પણ એડ કરી શકીએ. ચાસણી એકદમ સરસ મિક્સ થઈ ગઈ. હવે એની અંદર હું લગભગ 3 થી 4 મોટી ચમચી જેટલું દૂધ એડ કરી દઈશ. જો તમે મલાઈ એડ કરવાના હોવ તો લગભગ 2 મોટી ચમચી તમે ફ્રેશ મલાઈ એડ કરી શકો છો. બહુ જ સરસ બબલ્સ આવવા માંડ્યા છે. સરસ રીતે એને મિક્સ કરી લઈએ અને તમે જોઈ શકો છો કે એનું જે ટેક્સચર છે તે એકદમ ચેન્જ થવા માંડ્યું છે. એકદમ સરસ રીતે એની અંદર બબલ્સ આવવા માંડ્યા છે. હવે લગભગ 1 થી 2 મિનિટ માટે આપણે એને કુક કરી લઈએ. ઘણા લોકો આને થોડું વધારે બ્રાઉન પણ કરતા હોય છે, પણ એક વખત જો તમને ટેક્સચર મળી જાય ને તો ત્યાર પછી વધારે એને કુક નહીં કરો તો વધારે સારું. અધરવાઇઝ શું થશે, જે ચાસણી આપણે એડ કરી છે ને એ થોડી અંદર પેલી થીક થવા માંડશે તો તમારો જે મોહનથાળ છે તો એકદમ સોફ્ટ અને મોંમાં મૂકતા જે આમ કહેવાય ને કે મેલ્ટ થઈ જાય એવો નહીં રેડી થાય. જ્યારે આવું સરસ મજાનું ટેક્સચર આવી જાય એનો મતલબ એ છે કે મોહનથાળ તૈયાર થઈ ગયો છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને હવે એડ કરીશું એની અંદર ડ્રાય ફ્રૂટ. તો ચાલો ફટાફટ લચકેદાર મોહનથાળને સર્વ કરી દઈએ. લગ્ન પ્રસંગમાં પીરસાય ત્યારે તો આઈ એમ શ્યોર કે ચાંદીનો વરખ એની ઉપર ના જ હોય, પણ આપણે તો અત્યારે પીરસવાના છે આપણે ત્યાં મહેમાન બનેલા આપણા દર્શક મિત્રોને. તો ચાલો ચાંદીના વરખથી એને ગાર્નિશ કરી લઈએ.
તો તૈયાર છે સરસ મજાનો લચકેદાર મોહનથાળ. મોહનથાળ તો તમે ઘણીવાર બનાવ્યો જ છે, પણ આઈ એમ શ્યોર તમારે હવે આ લચકેદાર મોહનથાળ બનાવો છે. રીકેપ જોવા મળશે પણ એક નાનકડા બ્રેક પછી. લચકો મોહનથાળ બનાવવાની રીત. સૌથી પહેલા એક બાઉલમાં બેસન લો. તેમાં 3 ચમચી હુંફાળું દૂધ અને 3 ચમચી હુંફાળું ઘી ઉમેરીને હાથથી બરાબર મિક્સ કરો. આ મિશ્રણને 10-15 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ આ મિશ્રણને ચાળણીથી બરાબર ચાળી લો, જેથી તેમાં સરસ નાની કણીઓ પડી જાય. હવે એક તપેલીમાં ખાંડ અને ખાંડ ડૂબે તેટલું પાણી લો. તેમાં કેસરના તાંતણા અને અડધી ચમચી એલચી પાવડર ઉમેરીને એક તારની ચાસણી તૈયાર કરો. બીજી બાજુ એક કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં તૈયાર કરેલું બેસનનું મિશ્રણ ઉમેરો. ધીમા તાપે બેસનને સતત હલાવતા રહો, જ્યાં સુધી તે આછું બદામી રંગનું ન થાય અને સરસ સુગંધ ના આવવા લાગે. બેસન શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દો. હવે તેમાં મોળો માવો ઉમેરીને બરાબર મિક્સ કરો. માવો ગરમ બેસનમાં જ સરસ રીતે શેકાઈ જશે. ત્યારબાદ તેમાં બાકીનો એલચી પાવડર અને થોડું જાયફળ ખમણીને ઉમેરો. હવે તૈયાર કરેલી એક તારની ગરમ ચાસણીને બેસનના મિશ્રણમાં ઉમેરો. ગેસ ફરીથી ચાલુ કરી ધીમા તાપે હલાવો. મિશ્રણ બરાબર એકરસ થાય એટલે તેમાં 3-4 ચમચી દૂધ ઉમેરો અથવા મલાઈ ઉમેરી શકાય, જેનાથી તેનું ટેક્સચર લચકા જેવું મુલાયમ થશે. 1-2 મિનિટ રાંધ્યા પછી જ્યારે મિશ્રણ કઢાઈ છોડવા લાગે અને બબલ્સ દેખાય ત્યારે ગેસ બંધ કરી દો. ઉપરથી ડ્રાયફ્રૂટ્સની કતરણ ઉમેરો. ગરમા ગરમ લચકો મોહનથાળને પ્લેટમાં સર્વ કરો અને ચાંદીના વરખથી ગાર્નિશ કરો. તૈયાર છે લચકો મોહનથાળ. દીપિકા રેડી? યસ, રેડી. તો ફટાફટ વાનગીઓ આપી દો રસોઈઓને. હા. રસોઈઓ ફટાફટ પહોંચી જા. સારું, ચલો. તો વાનગીઓ તૈયાર છે, ફટાફટ હું તમને સર્વ કરી દઉં. અમે પણ તૈયાર છે ચાખવા માટે. યસ. સૌથી પહેલા જે આપણે સાથે બનાવ્યા બટેકા વડા અને આમલીની ચટણી. ત્યાર પછી છે ગરમા ગરમ રજવાડી ખીચડી અને લચકો મોહનથાળ. વાહ. તો દીપિકા સર્વ કરી દો. હા. ત્રણેય વાનગીઓ સર્વ કરી દીધી છે, તો પ્લીઝ તમે એને ખાઓ અને અમને જણાવો કે તમને ત્રણેય રેસીપી કેવી લાગી. પાક્કું આપણે કહીએ. બહુ સરસ ટેસ્ટ છે આનો. એટલે તમે દીપિકાબેન સાથે મળીને બનાવ્યા છે એટલે ટેસ્ટ તો મસ્ત આવશે જ. તો આંટી, તમે ફાલ્ગુની બેનના મમ્મી છો એટલે મારા પણ મમ્મી જ થયા. તો એક મમ્મી જો મોહનથાળને અપ્રૂવ કરે ને તો પછી બસ, મને બીજું કઈ નહીં જોઈએ. બહુ સરસ છે મોહનથાળ. ખરેખર લચકો મોહનથાળ કહેવાય. હા. તો ઓવરઓલ દીપિકાને કેટલા માર્ક્સ આપશો તમે? 10 out of 10. થેન્ક યુ. તો ફાલ્ગુની બેન, આવતીકાલે મધર્સ ડે છે, તો આ 3 માંથી કઈ વાનગી તમે તમારા મમ્મીને બનાવીને ખવડાવશો? બટાકાવાળા. અરે અરે વાહ. એ મારા પણ ફેવરેટ છે ને એમના પણ ફેવરેટ છે. યસ. ઓકે. તો તમારી મા દીકરીની જોડીને એડવાન્સમાં હેપી મધર્સ ડે એન્ડ પ્લીઝ એન્જોય. ઓકે. જો તમે પણ ફાલ્ગુની બેન અને એમના પરિવારની જેમ આ રસોડે આવવા માંગો છો તો ખબર છે ને શું કરવાનું. સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમારો સંપર્ક કરો અને મહેમાન બનો ધ રસોઈ શોના. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.